નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. નીલકંઠ વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી કાવ્ય 4 વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણી કાવ્ય 4નું ટાઇટલ શું છે કે તને ઓળખું છું માં. તો માતા વિશે આખું કાવ્ય છે. એના કવિ છે મનોહર ત્રિવેદી, કે જેનો જન્મ 4/4/1944 થયો હતો. કવિ મનોહર રતિલાલ ત્રિવેદીનું વતન ભાવનગર જિલ્લાનું સુરનિવાસ ગામ છે. તેઓ ઢસા જંકશનની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપીને નિવૃત્ત થયા છે. મોં સૂજણું, છૂટી મૂકી વીજ અને મિતવા એમના કાવ્ય સંગ્રહો છે. બાળ સાહિત્યમાં પણ એમનું નોંધપાત્ર પ્રદાન છે. ગજવામાં ગામ અને નાતો તેમના વાર્તા સંગ્રહો છે. તેમજ નથી નામે એક નવલકથા પણ એમણે આપી છે. એટલે એમ જોવા જઈએ તો આપણે ઘણી બધી જગ્યાએ મનોહર ત્રિવેદીનું યોગદાન છે. કાવ્ય સંગ્રહો, બાળ સાહિત્ય, વાર્તા સંગ્રહ, નવલકથા એવા અલગ અલગ ભાગોમાં એને પ્રદાન આપેલું છે. આ સર્જકના કેટલાક પુસ્તકો પ્રસ્તુત પણ થયા છે. હવે કાવ્યમાં કવિએ શેના વિશે વાત કરી છે તો જોઈએ કે તને ઓળખું છું માં એક ઉર્મી ગીત છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉ વાત કરેલી હતી, હજી એક વખત કહી દઉં છું કે આપણે ખાસ કરીને કાવ્ય અથવા પાઠમાં એમના કવિ અને લેખકનું નામ છે તો આપણે ખાસ યાદ રાખવાનું છે, અને સાથે એનો સાહિત્ય પ્રકાર પણ. તો આપણે પાઠ છે, ઘણા બધા આપણે પાઠ ભણતા આવીએ છીએ, તો પાઠને આપણે ગદ્ય વિભાગ કહેશું, અને કાવ્ય છે તો એને આપણે પદ્ય વિભાગ કહેશું. ગદ્ય વિભાગની અંદર શું આવશે તો કે ટૂંકી વાર્તા હોય, પછી લઘુ નવલ, નવલકથા, પ્રવાસ નિબંધ, કોઈ પણ વ્યક્તિનું કોઈ બોલેલી સ્પીચ છે અથવા તો એ બનેલી છે તો કે એનું સંપાદન સ્વરૂપનું આપણે હોય, કોઈના જીવન ચરિત્ર આધારિત પાઠ હોય, પ્રવાસ નિબંધ વિશેનું વર્ગીકરણ કરતો એના વિશેનું વર્ગીકરણ નહીં પણ એનું વર્ણન કરતો આપણે કાંઈ પણ સાહિત્ય હોય તો એને આપણે પ્રવાસ નિબંધ કહીએ છીએ. તો આવી રીતે આપણે પાઠ અલગ અલગ પ્રકારના હોય છે. નિબંધ સ્વરૂપનો પાઠ હોય. તો આપણે કાવ્યમાં જોઈએ, કાવ્ય એટલે પદ્ય વિભાગ. તો પદ્ય વિભાગની અંદર આપણે કે આ જે આપણે કાવ્ય છે ઉર્મી ગીત છે, તો ઉર્મી ગીત હોય, સોનેટ હોય, પદ્ય વાર્તા. પદ્ય વાર્તા એટલે એવી વાર્તા કે આપણને એક વાર્તા જ આપેલી છે, પણ કેવા સ્વરૂપમાં તો કે કાવ્યના સ્વરૂપમાં. કાવ્યના એનું આપણે શ્રવણ કરીએ, એના શબ્દોની સમજૂતી મેળવવા જઈએ એવી રીતે કે એમાં એક સ્ટોરી સમાયેલી હોય છે, કોઈ વાર્તા સમાયેલી હોય છે, એને પદ્ય વાર્તા કહેવાય છે. પછી કે છપ્પા હોય, ચોપા હોય, ઉખાણા, સોનેટ. તો આવા ઘણા બધા આપણે પદ્ય વિભાગના પ્રકારો જોવા મળે છે. એમાંનો આપણું આ કાવ્ય તે ઉર્મી ગીત છે. કવિએ અહીં આગવી શૈલીમાં માતૃ મહિમા ગાયો છે. ગીતનો નાયક અહીં વિનમ્ર ભાવે માતૃ ઋણનો સ્વીકાર કરે છે. જીવનમાં મુશ્કેલીઓ આવે, પીડા સહન કરવાની આવે, કોઈ સ્વજન ધિક્કારે, ઉપેક્ષા કરે, એવા સંજોગોમાં માતાની મમતા જ સંતાનોને પોતાના પગ પર ઊભા રહેવાનું બળ પૂરું પાડે છે. શું કહેવા માંગે છે કવિ કે આપણી માતા છે
એ કે આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલી આવતી હોય, કોઈ પણ અલગ અલગ પ્રકારની મુશ્કેલી હોય તો એ બધી જ મુશ્કેલીમાં આપણી સાથે ઊભી રહીએ છીએ અને આપણને એક આત્મબળ પૂરું પાડે છે. માતાના દુખણા ઓવારણામાં આવું અમૃત ભર્યું છે. ટાચકા ફૂટે ને પીડા પડવારમાં છું થઈ જાય. ગીતના અંતમાં નાયક બોલી ઉઠે છે, સ્મરણ સ્મરણ તીરથ તારી એમ કરું પરકમમાં. માતાના સ્મરણ દ્વારા એમની પાવન પરિક્રમા કરાવતું આ ગીત વારંવાર માણવાનું ગમે એવું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યના કવિ વિશે પરિચય મેળવ્યો. હવે આપણે કાવ્યનું ગાયન કરીશું. તો આપણને વિડીયોના સ્વરૂપમાં સરસ મજાનું કાવ્યનું ગાયન આપેલું છે. તમે પણ એની સાથે ગાવાનો પ્રયત્ન કરજો તો ખૂબ મજા આવશે. તો હવે આપણે કાવ્યનું ગાયન જોઈએ. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. ઘરને ખૂણે એકલવાયુ વરસે છે ચોમાસું. ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. ઘરને ખૂણે એકલવાયુ વરસે છે ચોમાસું. મળે લહેરખી હોઉં ભલે હું લૂઝરતા માર્ગમાં. મળે લહેરખી હોઉં ભલે હું લૂઝરતા માર્ગમાં. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. દશે ટેરવા અડેને પીડા છૂથાતી પળ ભરમાં. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે. કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે.
ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે. કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે. સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરકમ્મા. સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરકમ્મા. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા ખમ્મા. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા.